તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલવાનો મંત્ર અને તેનું મહાત્મ્ય. તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસી પૂજાની શ્રેષ્ઠ વિધિ અને મંત્ર વિશે જણાવ્યું છે. એકવાર દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે સ્વામી, તમે મને તુલસીને જળ આપવાનું મહાત્મ્ય તો જણાવ્યું, પણ હવે મારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા છે કે તુલસીને જળ કેવી રીતે આપવું જોઈએ, તેની સર્વોત્તમ વિધિ કઈ છે અને કયો મંત્ર બોલવો જોઈએ. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે પ્રિયે, તુલસીને જળ આપતી વખતે બોલવામાં આવતા મંત્રનું ઘણું મહત્વ છે. આ મંત્ર માત્ર 3 શબ્દોનો છે, પણ તેનો પ્રભાવ અત્યંત કલ્યાણકારી છે. જે મનુષ્ય નિત્ય તુલસીને જળ આપતી વખતે આ શબ્દો બોલે છે, તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતા દૂર થાય છે. આ મંત્ર જણાવતા પહેલા હું તને તેનું મહાત્મ્ય સમજાવતી એક કથા સંભળાવું છું. દક્ષિણમાં એક નગરીમાં સુશર્મા નામનો એક દુરાચારી બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો, પણ તેના કર્મ અત્યંત પાપી હતા. તે પૂજાપાઠ, ધ્યાન કે અતિથિ સત્કાર કરતો ન હતો. તે માંસાહારી હતો અને વેશ્યાગમન કરતો હતો. એક દિવસ પાંદડા વીણતી વખતે તેને એક ઝેરી સાપે ડંખ માર્યો અને તેનું મૃત્યુ થયું. યમદૂતો તેને પકડીને યમલોક લઈ ગયા. ચિત્રગુપ્તે તેનો હિસાબ જોયો અને જણાવ્યું કે તેણે આખા જીવનમાં માત્ર પાપ જ કર્યા છે. આથી યમરાજે તેને નરકમાં ધકેલી દીધો. નરકની યાતનાઓ ભોગવ્યા બાદ તેનો બીજો જન્મ બળદ તરીકે થયો. તેનો માલિક તેની પાસે સખત મજૂરી કરાવતો. અંતે એક લંગડા માણસે તેને ખરીદ્યો, જે બળદ પર બેસીને મુસાફરી કરતો. 8 વર્ષ સુધી આ રીતે વેટ કર્યા પછી એક પર્વત પર ચડતી વખતે બળદ થાકીને નીચે પડ્યો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો. ત્યાં ઉભેલા લોકોએ દયા ખાઈને બળદને પોતાનું પુણ્ય દાન કર્યું. તે ભીડમાં એક વેશ્યા પણ હતી. તેણે પણ પોતાનું કંઈક અજાણ્યું પુણ્ય તે બળદને અર્પણ કર્યું. બળદનું મૃત્યુ થયું અને તે પુણ્યના પ્રતાપે તેને ફરીથી મનુષ્ય અવતાર મળ્યો. તોતા, પોપટ અને મંત્રનું રહસ્ય. નવા જન્મમાં તે બ્રાહ્મણ બન્યો અને તેને તેના પૂર્વ જન્મની વાતો યાદ હતી. તે વેશ્યા પાસે ગયો અને પૂછ્યું કે તેણે કયું પુણ્ય આપ્યું હતું. વેશ્યાએ કહ્યું, મેં તો કોઈ પુણ્ય કર્યું નથી, પણ મારા ઘરે એક પોપટ છે જે દિવસ રાત એક મંત્ર બોલે છે. તે મંત્ર સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થયું અને તે જ મંત્રનું પુણ્ય મેં તને આપ્યું હતું. તે પોપટે જણાવ્યું કે તે પૂર્વ જન્મમાં એક અભિમાની વિદ્વાન હતો, જેના કારણે તેને પોપટનો જન્મ મળ્યો. જંગલમાં તે ઋષિઓના આશ્રમમાં રહ્યો હતો, જ્યાં ઋષિઓ દરરોજ તુલસીને જળ ચડાવતી વખતે એક મંત્ર બોલતા હતા. તે મંત્ર સાંભળીને પોપટને તે યાદ રહી ગયો હતો. તે મંત્ર હતો, વૃંદાવન સ્વાહા, વૃંદાવન સ્વાહા. આ મંત્રના પ્રભાવથી બ્રાહ્મણ, વેશ્યા અને પોપટ ત્રણેયના પાપ નષ્ટ થયા અને તેઓ વિષ્ણુલોક પામ્યા. તુલસી પૂજાના નિયમો અને મંત્ર. ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે તુલસીને જળ ચડાવતી વખતે વૃંદાવન સ્વાહા, વૃંદાવન સ્વાહા મંત્રનો ઉચ્ચાર કરવો. સૌભાગ્ય. સ્ત્રીઓએ સ્નાન કરીને, વાળ બાંધીને અને સેથામાં સિંદૂર ભરીને તુલસી પૂજા કરવી જોઈએ. ગુરુવારે તુલસીમાં થોડું કાચું દૂધ અર્પણ કરવું અને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. દીપક. દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો. પાન તોડવાના નિયમો. તુલસીના પાન ક્યારેય નખથી ન તોડવા. રાત્રે, રવિવારે, એકાદશી કે સૂર્યગ્રહણના દિવસે તુલસીને સ્પર્શ ન કરવો કે પાન ન તોડવા. પૂર્ણિમા, અમાસ અને દ્વાદશીએ પાન તોડવા પાપ માનવામાં આવે છે. શાલિગ્રામ. તુલસી પાસે શાલિગ્રામ રાખવા અને તેમને હળદર, ચંદનનું તિલક કરવું અત્યંત શુભ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મુખમાં તુલસીનું પાન અને જળ મેળવે છે, તે તમામ પાપોમાંથી મુક્ત થઈને મારા ધામમાં આવે છે. જય શ્રી કૃષ્ણ. જય માં તુલસી.